ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ ખાતે આજથી ટેનિસ પ્રીમિયર લીગની 7મી સિઝનની શરૂઆત કરવામાં આવી। આ સાથે જ ટીપીએલ ટ્રોફીનું પણ અનાવરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના ઓફિશિયલ્સ ઉપસ્થિત રહ્યા। તેની સાથે જ વિશ્વના ટોચના ટેનિસ ખેલાડીઓ ઉપરાંત ભારતના રોહન બોપન્ના અને સાનિયા મિર્ઝા જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। જોકે સાનિયા મિર્ઝા ગુરગાંવ ગ્રાન્ડ સ્લેમર્સના મેટર તરીકે ટીપીએલ સાથે જોડાયેલ છે, જ્યારે રોહન બોપન્ના એક ખેલાડી તરીકે કોર્ટ પર ઉતર્યા હતા। 25 પોઈન્ટ્સની આ રોમાંચક રમત ખેલાડીઓમાં લોકપ્રિય બની રહી છે। ટેનિસ પ્રીમિયર લીગ જોવા માટે મોટી સંખ્યામાં પ્રેક્ષકો પણ હાજર રહ્યા હતા। ઉદ્ઘાટન બાદ સાનિયા મિર્ઝા પોતાના અને રોહન બોપન્ના પોતાના પાર્ટનર સાથે એક્ઝિબિશન મેચ રમ્યા હતા। આ જે ગ્રેન્ડ્યોરની ટુર્નામેન્ટ અત્યાર સુધી ગુજરાતમાં થઈ જ નથી। અહીંયા જે ટોપ પ્લેયર્સ આવ્યા છે એને જોવાનો અલગથી લાવો મળે છે। ઘર આંગણે છોકરાઓને 10, 12, 14 વર્ષના છોકરાઓને તો ઘણું બધું શીખવા મળશે। અને બીજું એમનું બિહેવિયર, એમની બોડી લેંગ્વેજ, એમની પ્રેક્ટિસ સેશન ઘણું બધું શીખવા મળશે। તો આનાથી જે ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશન જે હેતુ છે કે ટેનિસને પોપ્યુલર બનાવવું, એમાં ખૂબ સફળતા મળશે। અને કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે તો એ પહેલા આ જાતની ટુર્નામેન્ટ બહુ જ સરસ એમાં ભાગ ભજવશે। આ ટુર્નામેન્ટ ગુજરાત માટે જ બહુ અગત્યની છે અને ગુજરાત માટે આ ટુર્નામેન્ટ આવી છે એ બહુ ગૌરવશાળી વસ્તુ છે। ઓલ ઇન્ડિયા લેવલથી ટોપ પ્લેયર્સ અને વર્લ્ડના પણ ટોપ 50 રેન્કિંગ્સના પણ પ્લેયર્સ ઘણા આવ્યા છે। ટોપ 50 રેન્કિંગ્સમાંથી આ બાને ગુજરાતના પ્લેયર્સને બહુ ક્લોઝલી એ લોકોને જોડે જોવા મળશે। એમની પાસે લિએન્ડર પેસને પણ ટિપ્સ આપવાનું એક સેશન રાખ્યું છે પેરેન્ટ્સ અને પ્લેયર્સ માટે, જે આપણું ફ્યુચર છે। અમદાવાદના આંગણે ટેનિસ પ્રીમિયર લીગ આજથી શરૂ થઈ રહી છે। હમણાં સાનિયા મિર્ઝા, રોહન બોપન્ના જેવા ખૂબ ખ્યાતિ ધરાવતા ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં જો ભાગ લઈ રહ્યા હોય તો આપણને ખ્યાલ આવી શકે કે આ ટુર્નામેન્ટનું વેટેજ કેટલું હોય। ખાસ કરીને યુવા ખેલાડીઓ છે એમના માટે આ ટુર્નામેન્ટ એક નવા જ પ્રકારના સમીકરણો ઊભા કરશે। એમની પાસેથી શીખવાનું ઘણું રહેશે અને ખાસ કરીને ઇન્ટરનેશનલ ખેલાડીઓને આપણી સામે જ રમવાનો, જોવાનો મોકો મળશે। કેમેરામેન બંટી રાગર સાથે અશોક મિસ્ત્રી, અમદાવાદ।